વિવાહ સમયે સૌથી પહેલાં આમંત્રણ આપવા માટે આપણે કાર્ડ બનાવીએ છીએ અને કાર્ડમાં જ્યારે જે યુવક યુવતીના લગ્ન થવાના હોય તો યુવકના નામની આગળ ચિરંજીવ અને યુવતીના નામની આગળ આયુષ્યમતી કેમ લખવામાં આવે છે, શું આપ જાણો છો? તો ચાલો આજની આ કથામાં આપને આ જાણકારી આપીશું અને તેની પાછળની એક કથા પણ સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો અને આવી નવી નવી જાણકારી મેળવવા માટે સૌથી પહેલાં બેલ આઇકોન હિટ કરશો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપ સુધી જલ્દીથી પહોંચી જાય. પૌરાણિક કથા અનુસાર એક બ્રાહ્મણ હતા. તેમને કોઈ સંતાન ન હતી. તેમણે મહામાયાની તપસ્યા કરી અને માતાજીની તપસ્યા કર્યા બાદ તેઓ તેમના ઉપર પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણને વરદાન માગવા માટે કહે છે. તે મહામાયાએ બ્રાહ્મણને કહ્યું કે મારી પાસે 2 પ્રકારના પુત્ર છે. પહેલો પુત્ર 10,000 વર્ષ સુધી જીવશે, પરંતુ તે મહામૂર્ખ હશે, અને બીજો પુત્ર ફક્ત 15 વર્ષ સુધી જીવશે, જે અલ્પાયુ છે, પરંતુ તેના જેવો વિદ્વાન કોઈ નહીં હોય. એટલે તમારે આ 2માંથી કયો પુત્ર જોઈએ છે? બ્રાહ્મણે કહ્યું કે મને મહાવિદ્વાન બીજો પુત્ર જોઈએ છે, અને માતાએ તેને તથાસ્તુ કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. કેટલાક સમય બાદ બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો અને તેનું સારી રીતે લાલન પાલન કરવા લાગ્યા. ધીરે ધીરે 5 વર્ષ વીતી ગયા અને માતાના વરદાનને કારણે બ્રાહ્મણીએ કહ્યું કે 5 વર્ષ તો વીતી ગયા. તેમની આંખોમાં તો તેમના પુત્રની છબી વસેલી હતી. તેઓ તેને ખૂબ જ પ્રેમ કરતા હતા. જેવી તેમને યાદ આવે કે તેનું મૃત્યુ તો જલ્દી થવાનું છે, એટલે તેઓ ખૂબ જ ચિંતાતુર થઈ જતા હતા. બ્રાહ્મણે તેમ છતાં તે પુત્રને વિદ્યા ગ્રહણ કરવા માટે કાશી મોકલી દીધો. તેઓ દિવસ રાત પુત્રના વિયોગમાં દુઃખી રહેવા લાગ્યા અને ધીરે ધીરે સમય વીતતો ગયો અને તે પુત્રનું મૃત્યુનો સમય નજીક આવતો ગયો. આ તરફ કાશીના એક શેઠે પોતાની પુત્રીની સાથે તે બ્રાહ્મણના પુત્રના વિવાહ કરાવી દીધા. જ્યારે પતિ પત્નીના મિલનની રાત હતી, તે જ રાત તેના મૃત્યુની પણ રાત હતી. યમરાજ નાગ સ્વરૂપ ધારણ કરીને તેના પ્રાણ લેવા માટે આવે છે. યમરાજા જે નાગના રૂપમાં આવ્યા હતા, તેમણે તે બ્રાહ્મણ પુત્રને ડસી લીધો અને તેની પત્નીએ આ બધું જોયું તો તેણે તે પકડીને કમંડળમાં બંધ કરી દીધો. ત્યારે તેની પત્ની જાણતી હતી કે તેના પતિનું મૃત્યુ થઈ ચૂક્યું છે. એ બ્રાહ્મણ પુત્રની પત્ની મહામાયાની બહુ જ મોટી ભક્ત હતી. તેમણે પોતાના સ્વામીને જીવિત કરવા માટે માતાની આરાધના શરૂ કરી. આરાધના કરતાં કરતાં 1 મહિનો વીતી ગયો અને પત્નીના સતીત્વની આગળ સૃષ્ટિમાં ત્રાહિમામ મચી ગયો. કારણ કે યમરાજા તો કમંડળમાં બંધ હતા, જેના લીધે યમલોકની બધી જ ગતિવિધિઓ રોકાઈ ગઈ હતી. દેવોએ માતાને અનુરોધ કર્યો અને કહ્યું કે હે માતા, અમે લોકો યમરાજને છોડાવવાનો ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ, પરંતુ અમારાથી તે છોડાવી નથી શકાતું. હે જગદંબા, હવે તમે જ યમરાજાને છોડાવી શકો તેમ છો. માતા પ્રકટ થયા અને બોલ્યા, હે પુત્રી, તમે જે નાગને તમારા કમંડળમાં બંધ કરી દીધો છે, તે સ્વયં યમરાજ છે અને તેમના વિના યમલોકના બધા જ કાર્ય રોકાઈ ગયા છે.
હે પુત્રી, યમરાજને આઝાદ કરી દો. માતાના આદેશનું પાલન કરતા તે દુલ્હને કમંડળમાંથી યમરાજને આઝાદ કરી દીધા. યમરાજ કમંડળમાંથી બહાર આવ્યા ને માતાને તથા દુલ્હનને સતીત્વના પ્રણામ કર્યા અને માતાની આજ્ઞાથી યમરાજે તેમના પતિ તે બ્રાહ્મણ પુત્રના પ્રાણ પાછા આપ્યા અને સદાય ચિરંજીવ રહેવાનું વરદાન આપ્યું અને તેને ચિરંજીવ કહીને બોલાવ્યા. ત્યારથી જ દરેક યુવકના નામની આગળ ચિરંજીવ લખવાની પ્રથા ચાલી આવેલી છે. હવે આપણે એ જાણીએ કે યુવતીના નામની આગળ આયુષ્યમતી શા માટે લખવામાં આવે છે. તો એના પાછળ પણ એક રોચક કથા છે. રાજા આકાશના ઘરે કોઈ સંતાન ન હતી. નારદજીએ કહ્યું કે તમે સોનાના હળથી ધરતીને ખેડો અને એ ભૂમિ પર યજ્ઞ કરો તો તમારો ત્યાં સંતાનની પ્રાપ્તિ ચોક્કસ થશે. રાજાએ સોનાના હળથી પૃથ્વીને ખેડી અને ખેડતી વખતે તે ભૂમિમાંથી એક કન્યા પ્રાપ્ત થઈ અને કન્યાને લઈને તેઓ મહેલ આવે છે. રાજાએ જોયું તો મહેલમાં સામે જ એક સિંહ ઊભો હતો જે કન્યાને ખાવા માટે પોતાનો ખોરાક બનાવવા માટે ઈચ્છતા હતા. અને આ જ કારણે એકદમ સિંહ સામે આવવાથી તે રાજા ડરી જાય છે અને રાજાના હાથમાંથી કન્યા છૂટી જાય છે, જેને તરાપ મારીને તે સિંહ પોતાના મુખ આગળ ધરી લે છે. કન્યાને તે મુખમાં લેતા જ એ સિંહ કમળ પુષ્પમાં પરિવર્તિત થઈ જાય છે અને તે જ સમયે ભગવાન વિષ્ણુજી પ્રગટ થાય છે અને કમળને પોતાના હાથથી સ્પર્શ કરે છે. સ્પર્શ કરતાં જ કમળનું ફૂલ તે જ સમયે યમરાજ બનીને પ્રગટ થાય છે અને તે કન્યા 25 વર્ષની યુવતી બની જાય છે. રાજાએ આ કન્યાનો વિવાહ વિષ્ણુજી સાથે કરી દીધો અને યમરાજે તેને તે જ વખતે આયુષ્યમતી કહીને બોલાવી અને આયુષ્યમતીનું વરદાન આપ્યું કે વિવાહ સમયમાં તે કોઈપણ પત્ર ઉપર કન્યાના નામની આગળ હંમેશા આયુષ્યમાન કે આયુષ્યમતી લખવામાં આવશે. આ પ્રકારે આજે આપણે વિવાહના કાર્ડ છપાવીએ છીએ તો યુવકના નામની આગળ ચિરંજીવ અને યુવતીના નામની આગળ આયુષ્યમતી લખવામાં આવે છે, જેની આ પૌરાણિક કથા હતી. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું.